આજે આપણે છોટા ઉદેપુરના રાજકીય પરિણામનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. પણ આ કોઈ એક પક્ષની હારજીતની કહાણી નથી. આ સમજ છે શાસન માટે ડેટા એન્જિનિયરિંગની. અમારો હેતુ રાજકારણથી પર છે. અમારો હેતુ છે આંકડાઓ દ્વારા જમીની વાસ્તવિકતાને સમજવી અને તેના આધારે લોકોના જીવનને બહેતર બનાવતી શાસનની એક નક્કર બ્લુપ્રિન્ટ તૈયાર કરવી. છોટા ઉદેપુર આ માત્ર ગુજરાતનો એક જિલ્લો નથી, પણ આ ગુજરાતનું આદિવાસી હૃદય છે. અહીંની જમીન, અહીંના જંગલો, અહીંના લોકોની આજીવિકા અને સૌથી અગત્યનું તેમની રોજિંદી ગરિમા, આ બધું જ અહીંના રાજકારણનો પાયો છે. એટલે રાજકારણને માત્ર 5 વર્ષે આવતી ચૂંટણી તરીકે જોવું એ એક ભૂલ છે. રાજકારણ એ લોકોના જીવન સાથે જોડાયેલું એક જીવંત તંત્ર છે. અને આ તંત્રમાં આવેલા બદલાવનો સૌથી સ્પષ્ટ સંકેત આ આંકડા આપે છે. જરા ધ્યાનથી જુઓ. 2017માં હાર-જીતનું અંતર માત્ર 1093 મતોનું હતું. સાવ પાતળી સરસાઈ. પણ માત્ર 5 વર્ષમાં આખું ચિત્ર પલટાઈ ગયું. 2022માં જીતનું માર્જિન હતું 29,450 વોટ. આ માત્ર મતોનો ફેરફાર નથી, આ એક રાજકીય ગઢના પાયા હચમચી જવાનો સંકેત છે. તો મૂળભૂત સવાલ એ ઊભો થાય છે કે વર્ષોથી મજબૂત ગણાતો કોઈ રાજકીય ગઢ આટલી ઝડપથી કેવી રીતે તૂટી શકે? આનો જવાબ કોઈ એક વ્યક્તિની ભૂલ કે કોઈ એક નેતાની કરિશ્મામાં નથી. જવાબ શોધવો પડે છે સિસ્ટમમાં. સિસ્ટમમાં રહેલા ઘર્ષણમાં, લોકોની અધૂરી અપેક્ષાઓમાં અને બદલાતી તકોમાં. ચાલો, આ કારણોને આપણે એક પછી એક વ્યવસ્થિત રીતે સમજીએ. વિભાગ 1. જમીનની વાસ્તવિકતા. કોઈ પણ રાજકીય વિશ્લેષણની શરૂઆત એ મત વિસ્તારના સામાજિક અને આર્થિક માળખાને સમજવાથી જ થાય છે. કારણ કે રાજનીતિ હવામાં નહીં, જમીન પર આકાર લે છે. અહીંની વસ્તીમાં લગભગ 80% લોકો આદિવાસી છે, જેમાં રાઠવા અને નાયક સમુદાયોની બહુમતી છે. આનો અર્થ શું થાય? આનો અર્થ એ છે કે અહીંની રાજનીતિ, અર્થવ્યવસ્થા અને સામાજિક મુદ્દાઓ બધું જ આ સમુદાયોની આસપાસ કેન્દ્રિત છે. શહેરીકરણ માત્ર 7% છે, એટલે કે આ વિસ્તારની રાજકીય અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ગ્રામીણ અને ખેતી આધારિત છે. અને જ્યારે તમારા મતદારોની સંખ્યા લગભગ 2,72,000 હોય, ત્યારે શાસનની ડિલિવરી દરેક ગામ, દરેક ફળિયા સુધી પહોંચવી અનિવાર્ય બની જાય છે. વિભાગ 2. મતોના પ્રવાહનું પૃથક્કરણ. આપણે જમીન તો સમજી લીધી. હવે આપણે એ આંકડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે આ મોટા રાજકીય પરિવર્તનની કહાણી કહેશે. મતો ક્યાંથી આવ્યા, ક્યાં ગયા અને કેમ ગયા? આ સમયરેખા છેલ્લા લગભગ 25 વર્ષની પેટર્ન દર્શાવે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ બેઠક કોઈ એક પક્ષનો ગઢ નથી રહી. અહીં મતદારોએ વારંવાર પરિવર્તન આપ્યું છે. પણ 2022નું પરિણામ માત્ર એક હાર નહોતી, એ એક પક્ષના મતદાર આધારનું સંપૂર્ણ પતન હતું. અને આ આપણને યાદ અપાવે છે કે આપણા બંધારણીય મૂલ્યો હેઠળ જાહેર જીવનમાં જવાબદારી સાથે માહિતગાર ચર્ચા થવી કેટલી જરૂરી છે. લોકોની ગરિમા અને તેમના અવાજનું સન્માન થાય ત્યારે જ લોકશાહી મજબૂત બને છે. અને 2022ના એ પતનનું મુખ્ય ગણિત આ ચાર્ટમાં છુપાયેલું છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પરિણામ ત્રિપાંખીય જંગ હતો. ભાજપને 43.2% મત મળ્યા. પણ જે વિપક્ષી મત હતા તે કોંગ્રેસને મળેલા 26.3% અને આમ આદમી પાર્ટીને મળેલા 25.3% વચ્ચે લગભગ સરખા ભાગે વહેંચાઈ ગયા. આ વિભાજન જ આખા પરિણામની વાર્તા કહી દે છે. તેથી નિર્ણાયક મુદ્દો એ જ છે. ત્રીજા પક્ષના પ્રવેશને કારણે વિરોધ પક્ષના મતોનું મોટા પાયે વિભાજન થયું. કોંગ્રેસના મત હિસ્સામાં જે લગભગ 20%નો ધરખમ ઘટાડો થયો, એ કોઈ સત્તા વિરોધી લહેર નહોતી, પણ વિપક્ષી એકતાના અભાવનું સીધું અને સ્પષ્ટ પરિણામ હતું. વિભાગ 3. લોકોની ફરિયાદો. પણ સવાલ એ છે કે વિપક્ષી મતોનું વિભાજન થયું કેમ? આંકડા તો ફક્ત શું થયું એ બતાવે છે, કેમ થયું એ નહીં. કારણ જાણવા માટે આપણે ડેટાની પાછળ રહેલા લોકોના અવાજને સાંભળવો પડશે. તેમની રોજિંદી સમસ્યાઓને સમજવી પડશે. આ ફરિયાદોનું હીટ મેપ જુઓ. પાણીની તંગી, ગરીબી અને બેરોજગારી અને બાળકો માટે શિક્ષણનો અભાવ, આ મુદ્દાઓની તીવ્રતા ઉચ્ચ છે. આ માત્ર ચૂંટણી પ્રચારના મુદ્દા નથી, આ માનવ ગરિમા સાથે જોડાયેલા મુદ્દા છે. જ્યારે લોકોને પીવા માટે પૂરતું પાણી ન મળે, જ્યારે યુવાનો પાસે કામ ન હોય, ત્યારે સિસ્ટમ પરથી તેમનો વિશ્વાસ ડગમગવા લાગે છે. શાસનની નિષ્ફળતા આ જમીની સ્તર પર સૌથી વધુ દેખાય છે. અને આ વાક્ય એ આખી પરિસ્થિતિનો સારાંશ છે. વિકાસની માંગ વાસ્તવિક છે,
ભ્રષ્ટાચાર સામેનો રોષ ઊંડો છે. આ એ અંતરપ્રવાહ છે, એ અંડરકરન્ટ છે, જેને સમજવામાં જે પણ રાજકીય સિસ્ટમ નિષ્ફળ જાય છે તે ધીરે ધીરે લોકોનો વિશ્વાસ ગુમાવી દે છે. વિભાગ 4 પુનરુત્થાન માટેની બ્લુપ્રિન્ટ. તો સમસ્યાનું નિદાન તો આપણે કરી લીધું. હવે શાસનમાં સુધાર અને લોકોનો વિશ્વાસ પાછો જીતવા માટેના એક મજબૂત માળખા પર ધ્યાન આપીએ. આ માત્ર ચૂંટણી જીતવાની રણનીતિ નથી, આ શાસનને ફરીથી લોકો સાથે જોડવાની બ્લુપ્રિન્ટ છે. ગુમાવેલો વિશ્વાસ પાછો મેળવવા માટે એક વ્યવસ્થિત અને પ્રામાણિક પ્રક્રિયાની જરૂર હોય છે. આ 90 દિવસીય યોજના એ જ પ્રક્રિયા છે. પહેલા 30 દિવસમાં પાયાનું પુનર્નિર્માણ કરવું, પછીના 30 દિવસમાં જનસંપર્કને ગાઢ બનાવવો અને છેલ્લા 30 દિવસમાં જે ગતિ મળી હોય તેને મજબૂત કરીને પરિણામમાં રૂપાંતરિત કરવી. આ શાસન અને જનતા વચ્ચેના તૂટેલા સેતુને ફરીથી બાંધવાની પ્રક્રિયા છે. આ પુનર્નિર્માણની વ્યૂહરચના 4 મુખ્ય સ્તંભો પર આધારિત છે. ચૂંટણીલક્ષી સ્તરે આદિવાસી ગઠબંધન મજબૂત કરવા અને સ્વિંગ ગામો પર ધ્યાન કેન્દ્રિત કરવો. સંગઠનાત્મક સ્તરે જમીની સ્તરની ટીમોને ફરીથી ઊભી કરવી અને યુવાનોને સશક્ત કરવા. કથાનક એટલે કે નેરેટિવના સ્તરે સ્થાનિક બોલીમાં માટીના દીકરાનો સંદેશ બનાવવો અને સંસાધનોના સ્તરે હાઈ ઇમ્પેક્ટ ડિજિટલ જાહેરાતો પર ધ્યાન આપવો. આ પ્રક્રિયામાં લોકોના ડેટાની ગોપનીયતા અને તેમની સંમતિ સર્વોપરી છે, જે ભારતના DPDP ફ્રેમવર્કને અનુરૂપ હોવી જોઈએ. આ એક નૈતિક અને કાયદાકીય જવાબદારી છે. અંતે આ સમગ્ર વિશ્લેષણ આપણને એક મોટા પ્રશ્ન તરફ દોરી જાય છે. આજના ડેટાના યુગમાં શું જીતનો માર્ગ હજુ પણ વિશ્વાસના પાયા પર જ બનેલો છે? અથવા કદાચ સાચો પ્રશ્ન એ છે કે શું ડેટાનો સાચો અને નૈતિક ઉપયોગ કરવો એ જ લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો સૌથી મજબૂત અને અસરકારક માર્ગ નથી? જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મતવિસ્તારને ઉત્થાન આપવા માંગતા હો, તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.